ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. અને આજે છે 9મું નોરતું, આમ 10મું અને આમ 9મું નોરતું. જોઈએ તો કાલે દશેરા છે, પણ આજે બી કહેવાય ને ના, પણ મેન તો કાલે જ છે. અને હું તૈયાર થઈ ગયો છું સાઈડ પર જવા માટે. અને હજી આપણા ફાલુબેન હજી સૂતા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હા, હું તો મજામાં. ફાલુબેન, ઓ ફાલુબેન, ચલો ઉઠવું નથી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો અહીંયા ટિફિન પેક થઈ રહ્યું છે. ટિફિનમાં બનાવ્યું છે આજે બરાબર ગલકાનું શાક. ઓહો, મજા આવી જશે. તો ફટાફટ કરો, મારો ટાઈમ થઈ ગયો છે. જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓકે, મારું ટિફિન રેડી કર્યું છે. અને હું હવે મારું પોતાનું જે કંઈક જેમ કે પર્સ, રૂમાલ, આ તે બધું મૂકી દઉં, ભૂલી ના જાઉં. શર્ટની બહાર કાપી નાખી તમે? કપાઈ દીધી છે, સર કાપી દીધી. એની મસ્ત લાગે. આ એક મહાન દર્દી છે. મહાન દર્દી દર્દી. જે ગમે એટલું સારું કામ કરે ને તો એ પપ્પા અંદરથી ખસ ખૂણો કાઢો. તો પરફેક્ટ કીધું મેં જે કાઢી લીધું. એક સિલાઈ વાળી, બે સિલાઈ વાળી, થોડા ને ઢેરી સિલાઈ બહુ ખબર પડે. દર્દી તમારે હોવો જોઈએ. દર્દી નહીં, દર્દી. દર્દી. ચલો ટાટા, જય માતાજી, ટાટા. હું આવી ગયો છું સાઈડ પર. અને તમને હું મારી સાઈડ વિઝિટ કરાવું કે સાઈડનું અમારું કન્સ્ટ્રક્શન લાઈનનું કઈ રીતનું છે. ભાઈ, આજના આઈપી વિશે શું કહેવું છે? જે BMW નો મારો ખુલ્યો છે એ ઉપર આવશે કે નહીં આવે? મહિનાની રાહ જોવી પડશે. બોલો, 2 આઈપીઓ ભરે છે આજ સુધી. 15 થી 20 આઈપીઓ નીકળી ગયા 2 અઠવાડિયામાં. એક કઈ ના લાગે. અને જે માઇનસમાં હતા ને એ 2 લાગ્યા. 2 થઈને ટોટલ 6000 માઇનસ છે. હવે પટેલભાઈનું કહેવું છે કે મહિનાની અંદર તમારે રાહ જોવી પડશે. તો તમારા મોઢામાં 20 જો ઓફર આવી જાય તો તરત વિડ્રો કરી લઉં. બાકી તો હવે ભગવાન જાણે હવે એનું સુધા. આજ જ લોઅર સર્કિટ વાળી 99નું ખોલવાનું હતું, એની જગ્યાએ 78 ખુલ્યો અને માઇનસ ગયો 4 અને 74 10 લોઅર સર્કિટ વાળી. બોલો શું કરશું? સાચી વાત છે. હા, અમારી સાઈડના નટુ કાકા છે, જે અત્યારે મને કહે છે પગ ના હલાવ. શું થાય પગ હલાવથી? પગ હલાવવા દે, આખી જિંદગી પછી દોડા જ કરવું પડે, એવું? મજૂરી જ કરવી પડે. પગ હલાવથી મજૂર પેલું કંઈક નહીં, અને પછી પ્રોપર કારણ કયો, પ્રોપર કારણ. પેરાલિસિસ થઈ જાય. પેરાલિસિસ થઈ જાય. હા, હમ? ખરેખર લોહીનું ઓલું ભ્રમણ બંધ થઈ જાય. બંધ થઈ ને પગમાં લોહી ના ઉતરે. જાય. તો અમારા નટુ કાકાને એવું કેવું એવું છે કે ગમે ત્યારે તમે ક્યાંય નહીં બેઠા હોય તો પગને હલાવવાની ને હકીકત વાત છે. હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 1 અને મિત
1 કલાક પહેલા સ્કૂલથી આવી ગયો અને મેં कहना क्या चाहते हो 1 કલાક સુધી એટલે ફોનમાં જ મથે રાખે છે વો કહેના ચાહતે હે હમ તો જરા ફોન સાઈડમાં મૂકો અને 2 મિનિટ અહીંયા ધ્યાન આપો મૂકાવું એ કે આજે તમે સ્કૂલમાં શું કર્યું સ્કૂલમાં મિતભાઈ આજે પિક્ચર જોઈને આવ્યા છે પિક્ચર કયું પિક્ચર શું નામ હતું मैडम गीता ना મેડમ ગીતા રાની हाँ એવું કંઈક છે તો એ કેવું લાગ્યું આખું પિક્ચર જોયું અને મેં સ્કૂલ ગયો તો હું સ્કૂલ નથી ગઈ કેમ કે મને ખબર કોઈ જ સ્કૂલમાં આવવાનું નહીં સ્કૂલમાં કશું જ ભણાવવાના બી નહીં એટલે આજે મેં તેમને કેવી રીતે બેઠા 9, 10, 11 ને 12 4 ધોરણ એમાંય અ અને બ બધા ભેગા બેસાડ્યા એક ક્લાસમાં તો તમે વિચારો કેટલી સંખ્યા આવી હશે બોલો 4 ક્લાસ ભેગા બેસાડ્યા એ બી અ અને બ તો કોઈ આવ્યું જ નહીં હોય અને આમાં કાલ નવરાત્રિનો 9મો એટલે ધોરણનો છેલ્લો દિવસ હતો એટલે બધાએ સવારમાં આમ મોડા સુધી ગરબા ગાયા હોય એટલે કોઈ સવારમાં ઉઠીને સ્કૂલ ના આવે બરાબર અને અડધાએ પરમ દિવસે આઠમ કરી હતી ને અડધાએ ગઈકાલે આઠમ કરી હતી એટલે તો અમુક ગામડે હોય આવી રીતે એટલે એમાંય કોઈ ના આવે મેં મારી ફ્રેન્ડને બી મેસેજ કર્યો હતો તો એમાંથી કોઈ નથી આવવાની તો પછી હું એકલી જઈને શું કરે એટલે હું ના ગઈ મિતભાઈ તો એ ગયા હતા કેમ કે એમને તો એકલા જવાનું એકલા આવવાનું સાયકલ લઈને કોઈને પૂછવાનું નહીં તું આવવાનું તું નહીં આવવાનું હું જવાનું બરાબર ને મિત કેવું પિક્ચર જોવાની મજા આવી સ્કૂલમાં મજા આવી એમ પૂછું મોઢામાં શું મગ ભર્યા મગ કશું હતો નહીં તો પછી બોલ મજા આવી એમ બોલવું પડે તો ચલો હવે મળીએ આપણે મમ્મીને થોડી ઘણી મિત જોડે વાતો કરી લીધી હવે થોડી ઘણી મમ્મી જોડે વાત કરીએ હાલો મમ્મી हेलो हेलो કેવું મજામાં કેવું ચાલે છે बस फर्स्ट क्लास શું ચાલે હવે ખાવા બેસીએ ને ચલો શું છે આજે બપોરના જમવામાં ગલકાનું શાક ગલકાનું શાક અને થોડું રોટલી ઘી ગોળ કરી દો કા હો થોડું ઘી ગોળ બનાવી સ્કૂલમાં ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે આજે તો ચલો મેં મારી જાતે રજા પાડી દીધી બરાબર અને કાલે બી રજા છે દશેરાની કાલ દશેરા છે એટલે મમ્મી સાંભળો દશેરા પણ આમ કાલ દશેરા આમ આજે દશેરા ગણાય પણ સ્કૂલમાં અને બધે દશેરાની રજા કાલે છે તો પણ હજી ગરબા થશે છેલ્લો દિવસ છે ને એટલે જેને તો ગરબાનો શોખ છે ને આજે એક એક્સ્ટ્રા દિવસ મળ્યો કે છે આજે આપણે આંટો મારવા જાય તો આપણે કાલે દશેરા માની લઈએ બરાબર ને તો હા આજે નવરાત્રિનો એક હજુ એક્સ્ટ્રા દિવસ ગણી લઈએ કાલે દશેરા એટલે કાલ સ્કૂલમાં રજા અને પરમ દિવસે 3જી તારીખ થાય 3જી તારીખે બી સ્કૂલમાંથી રજા આપી એક્ઝામની વાંચવા માટે બોલો અને હું ક્યારથી સ્કૂલ નહીં જતી કહું જે દિવસે સ્કૂલમાં ગરબા હતા ને ગયા બુધવારે ત્યારથી આજ મંગળવાર ના આજ બુધવાર થયો તો કમ્પ્લીટ અઠવાડિયું થયું મને હું અઠવાડિયાથી સ્કૂલ નહીં જતી બોલો કેટલો મસ્ત વેકેશન બોલો તો પણ આમાં સ્કૂલ જઈને શું કરવાનું મમ્મી સ્કૂલ જે શું જો પણ જો હું ભણાવતા નહીં એટલે જ નહીં જતી નકર તો જવું નહીં કહેવાય ને સ્કૂલ જે હા. કરવાની ના કહેવાય હા તો સ્કૂલમાં શું કહેવાય અત્યારે જે દિવાળીનો પહેલાનો જે કોર્સ દિવાળી પહેલા કોર્સ હોય એ પૂરો થઈ ગયો હવે દિવાળી પછી બીજો નવો કોર્સ ચાલુ થશે તમારો એમ કહેવાય રિવિઝન કરાવવાનું. સાંભળી લીધું હા બસ હા એટલે જો કે આખા અઠવાડિયાની રજા ના પાડી કહેવાય જો બુધવારે ગરબા હતા બરોબર એના બીજા દિવસે ગુરુવારે રજા આપી હતી અમને કેમ કે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ અમારી સ્કૂલમાં બંને ભેગા છે ને તો બીજા દિવસે એમના ગરબા હતા એટલે અમને રજા આપી દીધી હતી બીજા દિવસે અને શનિવારે આપણે જાતે રજા પાડી એટલે એક રવિવારની રજા સોમવારે આપણે ગામડે ગયા હતા બરાબર એટલે એ બી ના ગણાય એટલે બીજી રજા પાડી અને મંગળવારે તો એકચ્યુઅલી આઠમની રજા હતી કેમ કે સ્કૂલમાં આઠમ મંગળવારે હતી અને આજ થયો બુધવાર આજ પાછી રજા પાડી 3 રજા પાડી ખાલી અરે પપ્પા ઘરે આવી ગયા છે હા તો કેવું લાગે શર્ટ આજે મસ્ત લાગે હા ને આખી ફૂલબાઈ હતી આટલે સુધીનું હા બે પછી સવારમાં એવું લાગે ને હું કટ કરનારો કોઈ તો આપણી જોડે તાત્કાલિક કટિંગ કરીને મસ્ત નહીં લાગતો મસ્ત મસ્ત લાગે મસ્ત અરે બોડી બિલ્ડર ની જે જોઈ આમ ફૂલબાઈ હોય બી દેખાવું જોઈએ ને મારું હા ઓલી આખી બેમાં દેખાય નહીં હા અને પાછું કેવું કરીને ચડાવવાની ના તેના કરતા કટિંગ
તમે જતા હોય ને જોડે. આજે તો બાજરીના રોટલા બની રહ્યા છે જો. એટલે ભાંગવાની તૈયારીમાં જ છે હવે જોડે. મણ એક તો બને અને શાકભાજી કઈ છે જોડે? બટાકાની. આજકાલ શાકભાજી એટલું મોંઘું થઈ ગયું ને આ છે ને બટાકાની સબ્જી જોડે આ બી જોરદાર લાગશે, ખતરનાક. અને સાઈડ ઉપરથી આવી ગયો છું અને ઘરના કામ બી ઇન પડે છે મારે તો શીખવા બારે કામ કરવાનું ને ઘરે કામ કરવાનું. બોલો બાકી ફાવલાઈન મેં કેવું તારા હવે આપણે વ્લોગમાં કેવું સિસ્ટમ કરવાની છે ખબર છે કેવી કેવી કે ભાઈ વ્લોગમાં દર 2 દિવસે વ્લોગર ચેન્જ થશે. ઓકે એમાં તો હા આવી રીતે બોલે એટલે તારી બાજુ કરવાનું હોય મારી બાજુ કરવાનું એવી રીતે આમ ફોન ટ્વિસ્ટ કરવો પડે. તું બોલ ને તો તરત તારી બાજુ થઈ જવો પડે. ઓકે વ્લોગર આમ દેખાતો હશે વ્લોગર દેખાય છો હા દેખાય કમ્પ્લેટ. કમ્પ્લીટ. ઓ ફોન આવી ગયો બોલો. એટલે વ્લોગર ચેન્જ થશે એટલે એમાં કંઈક એવું હશે કે એક દિવસ મીત ઉતારશે એક દિવસ હું એક દિવસ મમ્મી એવી રીતે. હા ઓકે તો મજા આવશે. એમાં તો આપણા મિતભાઈને લોસ જશે હે ને મિત? કેમ કે મિત તો આમ બ્લોગ ઉતારવાથી આવું વંચિત જ રહેશે કે હું નહીં જ ઉતારું એટલે નહીં જ ઉતારું. હવે જોઈએ મમ્મી વ્લોગ કેવું ઉતારે મમ્મી. તો કાલે ઉતારીશ ને તો બધાના દાંત કાઢી કાઢીને પેટમાં દુખવા તો માંડશે. કાલે આપણે તમારો વારો રાખીએ ના, બરોબર? કાલ તો પપ્પા ઘરે જ છે. એ હા જો કાલે આમ બી પપ્પાની રજા છે બરોબર. દશેરાની રજા. કાલ પપ્પાને રજા કીધું પપ્પાએ. હું દેખાયા કે નહીં મને ખબર નહીં પડે. મમ્મી દેખાય મોટું દેખાય આ આપું મસ્ત દેખાય. દેખાય. આ બેક કેમેરો કરીને પહેલી વાર આવી રીતે બ્લોગ ઉતારો ફ્રન્ટ કેમેરો હા સામે જો દેખાય આ બાજુ દેખાય. એટલે કાલ પપ્પાને આમ બી રજા છે દશેરાની બરોબર. તો મસ્ત કાલ પપ્પા આખો દિવસ અમે મસ્તી કરશું આ કરશું એ બધું બ્લોગ ઉતારશે પપ્પા. એટલે કાલ પપ્પાની વારી પછી મમ્મીની વારી લઈશું. શું કહેવું? એ જ પ્રમાણે લઈએ આપણે. એનાથી છેલ્લે મીતનો વારો. આમાં એને કંટાળો આવો પણ ઉતાવળાવીશું તો ખરી. ફોનનો ઘાઘરો ઉડી જાય. હાલો કૂતરું આવ્યું. ઊંચું જોને હાથ ઊંચા કરી દે મસ્ત. છેલ્લો દિવસ ગરબાનો આજે. હેલો મિત્રો કેમ છો બધા મજામાં? તો આ વિડીયોને અહીંયા જ એડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.